નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે કે શું તમને વારંવાર ખભાનો ગોળો ઉતરી જાય છે, એટલે કે આર યુ સફરિંગ ફ્રોમ રિકરન્ટ શોલ્ડર ડિસ્લોકેશન. તો ચાલો આજનો આપણો આ વિડીયો એવા દર્દીઓ માટે ઉપયોગી બનશે કે જેમને ખભાનો ગોળો વારંવાર ઉતરી જાય છે અને તે આ તકલીફમાંથી કોઈ રસ્તો શોધતા હોય અથવા તો ગોળો ઉતરવાનું બંધ કરવાની ઈચ્છા ધરાવતા હોય. સૌપ્રથમ જોઈએ તો વોટ ઇઝ શોલ્ડર ડિસ્લોકેશન. સામાન્ય રીતે ખભાની એનાટોમી રચના જોઈએ તો ખભામાં એક ગોળો હોય અને સામે વાટકી હોય છે અને વાટકીમાં આ રીતે ગોળાનું હલનચલન થતું હોય છે. સામાન્ય રીતે ગોળો તે વાટકી કરતાં 5 ગણો મોટો હોય છે, પરંતુ 5 ગણો મોટો હોવાના લીધે ગોળો 360 ડિગ્રી મૂવમેન્ટ કરી શકે છે. ઉપર, નીચે, સાઈડમાં, પાછળ, આગળ બધી બાજુમાં ગોળાનું હલનચલન થઈ શકે છે, કારણ કે વાટકી નાની છે અને ગોળો મોટો છે. જો ગોળો વાટકી કરતાં નાનો હોય તો ગોળો વાટકીમાં જ હલનચલન કરવાનો છે, તે વાટકીની બહાર જઈ શકવાનો નથી. પરંતુ કુદરતની રચનામાં વાટકી એ નાની છે અને ગોળો મોટો છે, જેથી કરીને આપણે ગોળાનું હલનચલન આટલું બધું કરી શકીએ છીએ. પરંતુ તેમ છતાં પણ ક્યારે પણ ગોળો તે વાટકીની બહાર નીકળી જતો નથી, કારણ કે ભગવાને આ ગોળા અને વાટકીની ફરતે ઘણા બધા લિગામેન્ટ અને તેમાં પણ એક કવચ કે જે લેબ્રમ તરીકે ઓળખાય છે તે બનાવેલું છે. એટલે કે ગોળા અને વાટકીની ફરતે એક આખું કવચ હોય છે જે લેબ્રમ તરીકે ઓળખાય છે, અને જ્યાં સુધી આ લેબ્રમ એટલે કે કવચ નોર્મલ હોય ત્યાં સુધી આપણે ગોળાનું હલનચલન ગમે એ દિશામાં અને ગમે એટલું કરીએ તો પણ ક્યારે પણ ગોળો વાટકીની બહાર નીકળી જતો નથી. હવે જ્યારે વાહન અકસ્માત દરમિયાન અથવા ઘણી વખત કોઈ ઊંચાઈએથી પડી જવાથી, કોઈ આપણો હાથ ખેંચે તો, રોડ ટ્રાફિક એટલે કે વાહન અકસ્માત દરમિયાન જ્યારે આપણને ઈજા થાય અને તે ઈજાના લીધે ઘણી વખત ગોળો આપણો જ્યારે ઉતરી જાય એટલે કે બહાર નીકળી જાય, કવચમાંથી બહાર નીકળી જાય, વાટકીમાંથી બહાર નીકળી જાય, તેના લીધે આ લેબ્રમમાં ઈજા થતી હોય છે. જો લેબ્રમમાં ઈજા થાય અને લેબ્રમ તૂટે તો આ ગોળો વાટકીમાં રહેતો નથી અને વાટકીની બહાર નીકળી જાય છે. પછી આપણે એનેસ્થેસિયા આપીને દર્દીને બેભાન કરીને અમે ગોળો પાછો ચડાવતા હોઈએ વાટકીમાં, એની મૂળ જગ્યાએ પાછો લાવતા હોઈએ. પરંતુ જે કવચમાં ડેમેજ થઈ ગયું હોય છે, જે લેબ્રમમાં ડેમેજ થઈ ગયું હોય છે, તે પાછું જાતે રૂજાતું નથી, તે હીલ થતું નથી. એટલે કે જ્યાંથી ગોળો બહાર નીકળી ગયેલો હોય ત્યાં જે કવચમાં ડેમેજ થઈ ગયું હોય તે ડેમેજ તે એમનેમ જ રહે છે. પછી જ્યારે પણ દર્દી એ પ્રકારની કોઈ મૂવમેન્ટ કરે અથવા તો જે જગ્યાએ કવચ તૂટેલું હોય તે જગ્યાએ જો દબાણ વધે તો ફરીથી ગોળો બહાર નીકળી જવાનો ભય રહેતો હોય છે. એક આંકડાકીય સર્વે જોઈએ તો 20 થી 40 વર્ષની ઉંમરમાં જ્યારે આ રીતે એક વખત ગોળો જો વાટકીમાંથી બહાર નીકળી જાય તો તે પાછા નીકળવાની શક્યતા 97% રહેતી હોય છે. આ આંકડો જ આ તકલીફને રિકરન્ટ શોલ્ડર ડિસ્લોકેશન બનાવે છે. એટલે કે જો એકવાર ગોળો નીકળે તો આ ઘટના વારંવાર બન્યા જ કરે છે, એટલે કે શોલ્ડર ડિસ્લોકેશન રિકરન્ટ શોલ્ડર ડિસ્લોકેશનમાં પરિણમે છે. તો જે પણ દર્દીઓને આ પ્રકારે ખભામાંથી ગોળો બહાર નીકળી જતો હોય તો તેમને આ પ્રકારે કવચ તૂટેલું હોઈ શકે છે, અને તેના માટે યોગ્ય રિપોર્ટ્સ, યોગ્ય માર્ગદર્શન અને જો જરૂર પડે તો સર્જરી પણ જો કરાવવી જોઈએ તો તેઓ આ સમસ્યામાંથી બચી શકે છે. તો જે પણ દર્દીઓને આ પ્રકારે વારંવાર ગોળો ઉતરી જવાની તકલીફ રહેતી હોય અને જો તેમણે બધા રિપોર્ટ્સ કરાવેલા હોય અથવા તો રિપોર્ટ્સ કરાવવાના બાકી હોય તો તે નીચેના આપણા કમેન્ટ બોક્સમાં રિપોર્ટ્સ મોકલી અથવા તો શિવ ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ડોક્ટરનો સંપર્ક સાધી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.